हेलो फ्रेंड्स, अपेक्षा ज्ञान की यूट्यूब चैनल में फरी आप तमाम मित्रों स्वागत है। मित्रों, नवोदय सफर है धीरे 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 આપણે આગળ વધારીએ। મિત્રો, નવોદયની સાથે સાથે ખાસ જે બાળકો સૈનિક શાળાનું સપનું લઈને બેઠું છે, સૈનિક શાળા, તો મિત્રો સૈનિક શાળાનું પણ ગણિત બેયનું સરખું છે। જો કોઈને સીઈટી કરવી છે, સીઈટી મિત્રો સીઈટી ની એક્ઝામ આપવી હોય તો એના માટે પણ મેથ્સ તો આજ કામ લાગશે અને લાગશે। તો તમારા સપનાને સાકાર કરવા માટે અપેક્ષા જ્ઞાનકીની ટીમ તમારી સાથે છે। ફક્ત ને ફક્ત મહેનત તો તમારે કરવાની છે। આજે નવું ચેપ્ટર વર્ગ અને વર્ગમૂળ, મિત્રો પ્રકરણ, આજે નવા ચેપ્ટરની શરૂઆત કરી છે, પ્રકરણ 6। તમારી પાસે મિત્રો નોટ પેન હોય તો નોટ પેન ની અંદર મિત્રો લખી લેજો પ્રકરણ 6 વર્ગ એટલે શું। કોન્સેપ્ટ બેઝિક થી જાશું। ઘણા બધા એમ કે છે કે નવોદય ની અંદર આ ટોપિક્સ મિત્રો પણ બેઝિક આપણે કોન્સેપ્ટ સમજવો છે। ડીપમાં દાખલા નથી પૂછાતા નવોદયમાં, પણ મિત્રો સૈનિક શાળામાં તો આ ટોપિક પૂછાય છે અને આપણે શીખવો છે, એટલે કોઈ પણ બાબત આપણે બાકી નથી રાખવી। ઓકે, શીખેલી વસ્તુ વ્યર્થ નહીં જાય, એ પણ બસ વાસ્તવિક તમને કહેવું છે મારે। ઓકે, તો ફર્સ્ટ લેક્ચર છે, શેર કરી દો ફટાફટ। પહેલી જ વિડીયોની અંદર કેવું છે, વર્ગ એટલે શું સમજો। વર્ગ એટલે જે સંખ્યા આપે છે એ સંખ્યાનો એની સાથે ગુણાકાર કરવો। મિત્રો બોલું છું, સમજી લેજો। જ્યારે કોઈ સંખ્યા તમને આપે તે જ સંખ્યાનો તેની સાથે ગુણાકાર કરવામાં આવે ત્યારે મળતા પરિણામને સંખ્યાનો વર્ગ કહેવાય છે। સમજો અહીંયા મિત્રો 4 આપ્યા, ઉદાહરણ મિત્રો છે, અહીં x થી સમજાવ્યું, x છે તો x ગુણ્યા x કરે તો x નો વર્ગ, એનો વર્ગ કહેવાય। અહીં 4 આપ્યા છે તો 4 નો વર્ગ શું થાય સમજો, 4 નો વર્ગ, વર્ગ માટે મિત્રો આ રીતે ઉપર બગડો લખાય, અથવા તમે આમ પણ સમજી શકો 4 નો વર્ગ, આ રીતે તમે સમજી શકશો। પણ મિત્રો ગાણિતિક સંકેતો, ગાણિતિક ચિહ્નો તમારે ખૂબ જરૂરી છે સમજવા માટે, આગળ જતા મિત્રો તમને કામ લાગે। એનો મતલબ 4 નો ગુણાકાર કેટલી વાર કરવાનો છે, 4 ગુણ્યા 4 બે વખત કરો તો જવાબ આવ્યો 16, તો એનો વર્ગ થઈ ગયો। જોઈ લો મિત્રો, આ ચિત્રો દ્વારા પણ સમજાવ્યું છે, 4 બાય 4 નો ચોરસ છે તો 4 ગુણ્યા 4 કરે તો જવાબ આપણો 16 આવશે। અહીંયા જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16। તો મિત્રો પહેલી કોન્સેપ્ટ જો સમજાનો હોય તો હા પાડો। અહીંયા આપણે પહેલી બાબત આપણે સમજવાના છે, સમજો કે વર્ગ એટલે શું। પેલો આપણો કોન્સેપ્ટ છે વર્ગ એટલે શું। સમજો કે મેં 3 નો વર્ગ કીધો હોય તો શું આવે, તો મારે કરવાનો ગુણાકાર 3 ગુણ્યા 3, જવાબ આવ્યો 9, આ કહેવાય વર્ગ। 3 નો વર્ગ 9। સમજો તમને એમ કીધું હોય કે 10 નો વર્ગ શું, મિત્રો 10 અને આની માથે આ રીતે પણ લખે વર્ગ, તો શું થાય, કરવાનું શું છે તમારે, મને 1 મિનિટ વિડીયો પુશ કરો, તમે વિચારો હું પહેલું સ્ટેપ શું કરીશ ગણિતની અંદર। 10 નો વર્ગ મને સાહેબે કીધું છે તો શું કરું, તો અહીં 10 લખીશ, પછી એના ગુણાકાર નીચે આ રીતે 10 કરું, 10 ગુણ્યા 10 તો જવાબ આવે 100, આનો જવાબ આપણો મળે 100। તો મિત્રો અહીંયા કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે હું તમને કહું છું કે જ્યારે પણ જે સંખ્યા આપે, હું બોલું છું જે સંખ્યા, મિત્રો અપૂર્ણાંક હોય તો પણ યાદ રાખ, દશાંશ અપૂર્ણાંક આપશે સંખ્યા, હું ઉદાહરણમાં તમને સમજાવીશ, ત્યારે મિત્રો આપણે એ સંખ્યાનો તેની સાથે જ ગુણાકાર કરવાનો થાય છે। ઓકે, અહીંયા મિત્રો 124 કીધા હોય, 124 નો વર્ગ કરો તો શું થાય, તો મારે 124 ગુણ્યા 124 કરો અને જે જવાબ આવે એ મારો જવાબ, વર્ગ। ઓકે, ક્લિયર, વર્ગ બાબતે ક્લિયર થઈ જાવ। જો હા હોય તો મિત્રો આગળ આપણે સ્ટેપ સમજીએ। પહેલી બાબત આટલું સમજાઈ ગયું તો પેલું પદ આપણે ક્લિયર થાય તો આગળ કેવા પ્રશ્નો આવશે આપણે જોવાના છે। ઓકે, આ તમને મેં સિમ્પલ મેં તમને જે સમજાવતો હતો અત્યારે એ જ વસ્તુ, 1 નો વર્ગ કેટલો થાય તો 1 ગુણ્યા 1 કરીએ જવાબ 1 આવે, 2 નો વર્ગ કેટલા થાય તો 2 ગુણ્યા 2 તો જવાબ 4। તો આ 1 થી 10 નો કોષ્ટક મેં તમને આપ્યું। હવે મિત્રો તમારે જો નવોદય હોય કે કોઈ પણ ગણિતની અંદર આગળ, મિત્રો ગણિતની સફરને જો તમારે આગળ વધારવી હોય ત્યારે 1 થી 20 સુધીના વર્ગ પાકા કરી લેજો। 1 થી 20 સુધીના વર્ગ મિત્રો લખી બોર્ડ, ખાસ મિત્રો તમને કહું છું તમારે નોટમાં લખવા। મિત્રો 1 નો વર્ગ 1 2 નો 4 3 નો 6 3 નો 9 4 નો 16 5 નો
25 આ રીતે તમને છે 1 થી 20 સુધી, અહીં 10 સુધી મેં બોર્ડ ઉપર આપ્યા, પણ 20 સુધી તમે જાતે એ તમારી નોટબુકમાં લખવાના છે. જીતુ સર એક ભાઈ તરીકે તમને સલાહ આપે છે, પાકા કરવાના છે. 1 વાર લખો, 2 વાર અને 3 વાર લખી એક હોમવર્ક મારા તરફથી છે તો કરી લેજો. ઓકે, અને પછી કોમેન્ટમાં હું બીજા લેક્ચર વખતે પૂછીશ કેટલાએ હોમવર્ક કર્યું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ, કોન્સેપ્ટને આગળ વધારીએ. મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યાની વાત કરીએ, જ્યારે પણ આપણે વર્ગ કરીએ છીએ સમજજો, ત્યારે જે સંખ્યાને આપણે વર્ગ કરીએ છીએ ત્યારે વર્ગની અંદર એકમનો અંક ક્યારે 2 નહીં આવે, ક્યારે 3 નહીં આવે, ક્યારે 7 નહીં આવે, ક્યારે 8 આવશે નહીં. મિત્રો હોય ન શકે, જો અહીં લખ્યું છે ન શકે. મિત્રો અહીંયા ખાસ તમને બતાવી દઈએ કે અહીં ન શબ્દ ઉપર ભાર આપીએ, આ એનો વર્ગ ક્યારે હોઈ શકશે નહીં. મિત્રો ખાસ મિત્રો આ 8 છે અને બાજુમાં જો મિત્રો ન હોઈ શકે. જ્યારે પણ મિત્રો આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ, સમજો કે હું 12 નો વર્ગ કરું, 12 નો વર્ગ આપણે કરીએ છીએ તો 144 જવાબ આવે, 12 ગુણ્યા 12. તો મિત્રો ક્યારે પણ તમે કોઈ પણ સંખ્યા લેશો ત્યારે તમે વર્ગ કરવા જાશો તો એનો એકમનો અંક ક્યારે કોઈ દિવસ મિત્રો બગડો નહીં આવે, તગડો નહીં આવે, સાતડો કે આઠડો નહીં હોઈ શકે. જો બેકી સંખ્યાનો વર્ગ કરો તો તમારો જવાબ બેકી મળે. સમજી લો મેં 12 નો વર્ગ કર્યો તો જવાબ શું આવ્યો? 144. હવે મિત્રો હું જો એકી સંખ્યાનો વર્ગ કરું, 9 નો વર્ગ કરું તો 9 9 જવાબ આવે 81. મતલબ શું કહેવા મળે? એકી સંખ્યા હશે એનો વર્ગ કરશો તો જવાબ એકીમાં આવે છે. બેકી સંખ્યાનો વર્ગ કરું છું તો જવાબ મારો આવશે બેકી. આ એક કોન્સેપ્ટ સમજો. જ્યારે તમે 1 શૂન્ય હોય તો જવાબમાં 2 શૂન્ય આવશે. દાખલા તરીકે હું 10 નો વર્ગ કરું તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો શૂન્ય કેટલા છે? 1. તો જવાબ આવ્યો 100. તો જવાબમાં તમે જોઈ શકો છો શું ફેરફાર થયો મિત્રો? મિત્રો અહીંયા ખાસ આ 1 શૂન્ય હતું, અહીંયા થઈ ગયા 2 શૂન્ય. જો હું 20 નો વર્ગ કરીશ તો અહીંયા થઈ ગયો જવાબ 400. મિત્રો 1 શૂન્ય છે તો ત્યાં મારા થઈ ગયા 2 શૂન્ય. તો આ કોન્સેપ્ટ છે. ઓકે, જો કોઈ પણ સંખ્યાના અંતે 1 શૂન્ય હોય તો વર્ગ કરતા એના શૂન્ય ડબલ થાય, 2 શૂન્ય આવે છે. તો આ પણ બેઝિક કોન્સેપ્ટ છે, સ્ક્રીનશોટ પાડી લ્યો, લખી લ્યો. ઓકે, પછી આપણે મિત્રો આગળ હવે દાખલા કરવાના છે. 12 નો વર્ગ કેટલો થાય? મિત્રો આખો લેક્ચરમાં મેં શરૂઆતમાં તમને સમજાવી દીધું. હવે તમને ક્યાંક અટકશે ને તો જ તમને હું જવાબમાં હેલ્પ કરીશ. તમારી જાતે જ કરવાનો છે. 12 નો વર્ગ શું થાય? તો મિત્રો મારે 12 અહીંયા ગુણ્યા આ 12. હવે તમે ધોરણ 5માં અભ્યાસ કરો છો મિત્રો તો તમારે આ બધું કામ તમારી જાતે જ કરવાનું થશે. ઓકે, હવે ઓપ્શનમાં મિત્રો જો આપણે વાત થઈ હતી કે ભાઈ બેકી સંખ્યા છે આ, તેનો જવાબ હંમેશા બેકી હશે. તો અહીંયા બધાય બેકી છે. ઓકે, બીજું હવે આપણને ગુણાકાર કરતા આવડે છે. 12 ગુણ્યા 12 કરશું તો આ રીતે પહેલી વખત આપણે મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ એટલે તમને બધું સમજાવીએ છીએ. ઓકે, અહીંયા 0 1 દુ 1 એકા 1 2 દુ 4 2 એકા 2 0 4 4 અને 1 144. 12 ગુણ્યા 12 કર્યા 144. તો આપણો જવાબ આવ્યો બી. જો મિત્રો આ સમજાણું હોય તો હા પાડો. વર્ગ કરવાની સરળ મેથડ પહેલી, જે સંખ્યા આપે છે અહીં 12 નો વર્ગ કીધો છે, સમજો મેં 15 નો વર્ગ કીધો તો શું થાય? 15 ગુણ્યા 15. આ દાખલો તમારે જાતે કરવાનો રહેશે. ઓકે, ત્યાર પછી આગળ આપણે જોઈએ નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? મિત્રો પૂર્ણ વર્ગ નથી તો મિત્રો આ નિયમ જો તમને યાદ હોય 2 3 વાળો, મિત્રો જો 2 3 7 8 મિત્રો ન હોઈ શકે. અહીંયા પૂર્ણ વર્ગ નથી કીધું મિત્રો. ખાસ મિત્રો જોઈએ અહીંયા નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? મિત્રો આ છે પૂર્ણ વર્ગ છે. હા. ઓકે, 25 પણ છે. હા. 49 પણ છે. હા. શા માટે? મેં તમને પહેલા જ આગળ સ્ક્રીનમાં કીધું હતું કે 4 નો વર્ગ કરો, 4 નો વર્ગ તો 16 આવે, પછી 5 નો વર્ગ કરો તો 25 આવશે, પછી 7 નો વર્ગ કરો તો 49 આવે. અને નિયમ મેં તમને સમજાવ્યું કે એકમનો અંક 8 છે, એ જે સંખ્યાનો એકમનો અંક 8 આવે છે એ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ ન શકે. આપણે આગળ નિયમમાં જ તારવી દીધું. 2 3 આપણે વાત થઈ ને, 2 છે એકમનો અંક, 3 હોય 2 હોય 3 હોય અથવા 8 હોય અથવા 7 હોય, આવી કોઈ પણ સંખ્યા એકમની અંદર હશે એકમના સ્થાન ઉપર મિત્રો, તો એ પૂર્ણ વર્ગ
ન હોય. ઓકે, તો આ થોડીક બાબત તારવી લીધી. એના આધારે છે 25 નો વર્ગ. મિત્રો 25 નો વર્ગ શું થાય? તો 25 ગુણ્યા 25 કરશો તો તમને જવાબ મળશે 25 ગુણ્યા 25. પણ મિત્રો આની એક થોડીક અલગ ટ્રીક અને મેથડ તમને સમજાવું. એક્ઝામ સમયે સ્માર્ટ કામ કરશું તો તમને કામ લાગશે. પણ આ નિયમ લાગે પાતળો હોય. એકમમાં મિત્રો જો એકમનો અંકમાં 5 હોય ને તો મિત્રો એકમની અંકમાં પાંચડો હોય ત્યારે આ નિયમ મેં તમને ટ્રીક કહી શકાય કે નિયમ કહી શકાય, તમે કામ લાગુ કરી શકો છો. સમજી લો કે 25 નો વર્ગ કરવો છે મારે, તો શું કરવાનું? એકમના સ્થાન પર કઈ સંખ્યા છે? એકમમાં 5 છે તો 5 ગુણ્યા 5 કરીએ મિત્રો હંમેશા, તો જવાબ શું આવશે? 25. ઓકે, 25 લખી નાખવાના. હવે 2 પછી કઈ સંખ્યા આવે? 2 પછી સંખ્યા કઈ આવે છે મિત્રો? વિચારો, તમે બોલો. 2 આપણે એકડા બધાને આવડે છે. 2 પછી કઈ સંખ્યા મળે? હાલો વિચારી લો. 2 પછી આવશે 3. તો આ બંનેનો ગુણાકાર કરો. 2 ગુણ્યા 3. દશકના સ્થાન ઉપર જે અંક છે એના પછીનો અંક કોણ આવે એની સાથે ગુણાકાર કરો. 2 તેરી તો જવાબ આવે 6. તો આનો જવાબ આવ્યો 625. મિત્રો 25 ગુણ્યા 25 કરીએ તો આપણો જવાબ આવશે 625. કરી લ્યો, આપણે ગુણાકાર કરવાના નથી. હવે 35 હોય તો 35 નો વર્ગ શું થાય? તો 25 પેલા કરવાના. મિત્રો પેલો નિયમ 25 નો 5 છે એટલે 25 મૂકી દીધા. 3 પછી કોણ આવે? 4. 3 ચોક 12. 1225 જવાબ. મિત્રો તમારે ગુણાકાર કરવો હોય તો તમારી પાસે બુક હશે, તમે જાતે કરી લ્યો. મિત્રો હું અહીંયા સમજી લ્યો 95 છે એનો વર્ગ કરવો છે મારે, તો શું કરવાનું? પેલું કામ શું કરવાનું? 5 એકમના સ્થાન ઉપર 5 છે. અહીંયા મિત્રો 94 હોય તો નહીં થાય હો. 94 હોય તો આ નિયમ લાગુ નહીં પડે, પછી નો કહેતા. 5 માટે જ છે, પેલા 25 કરી નાખ્યા. કેમ? 25. 9 પછી કઈ સંખ્યા? દશકના સ્થાન પર 9 છે. 9 પછી કોણ આવશે? 9 પછી મિત્રો આવે 10. તો 9 દાન 90. 9025 આનો જવાબ. તમે મિત્રો તમારા મોબાઈલ ની અંદર કેલ્ક્યુલેટર હોય તો મોબાઈલમાં જોજો, કેલ્ક્યુલેટર કરો. તમારે જો ગણતરી કરવી હોય, તમે કેલ્ક્યુલેટર કરતા પણ ફાસ્ટ અહીંયા તમે ગણતરી જોઈ શકશો, એકદમ ફાસ્ટ. અહીંયા 75 છે, વર્ગ કરવાનો છે. પેલા 25. હાલો 7 પછી કોણ આવે? 8. 7 8 56. મૌખિક. મિત્રો આવું જો સ્માર્ટ કામ કરશો તો એક્ઝામ રિલેટેડ તમને ખૂબ ઉપયોગી બનશે. તો તમને હું 2-3 પ્રશ્ન આપી દઉં છું. 35, 45, 55, 65 આ બધી સંખ્યાનો તમારે વર્ગ કરીને મને કોમેન્ટમાં આપવાનું રહેશે. ઓકે, તો મિત્રો આ રીતે સ્માર્ટ કામ કરશું તો આવા દાખલા તમને ઇઝીલી સમજાઈ જશે. હવે જો x બરાબર 9 હોય તો x નો વર્ગ આ રીતે રકમ આપે તો x નો વર્ગ એટલે મિત્રો શું થાય? x બરાબર તમને 9 આપે તો 9 નો વર્ગ 9 નો વર્ગ 9 9 81. આ જવાબ તમારો બી. સિમ્પલ. અહીંયા x બરાબર તમને અહીંયા 11 આપ્યા હોત તો x વર્ગ બરાબર શું છે? તમારે જાતે કરવાનું છે એક દાખલો. 400 એ કઈ સંખ્યાનો વર્ગ છે? મિત્રો કઈ સંખ્યા નો ગુણાકાર કરીએ એની સાથે તો આપણે ઓપ્શન માંથી જો ચોકે 16 કરીએ તો 1600 થાય. 200 ગુણ્યા 200 ગણીએ તો 40,000 થાય. 4,40,000 જોઈએ આપણે હમણાં. બરાબર. અહીંયા આપણે જોઈએ છે તો 20 ગુણ્યા 20. જો 20 છે એનો ગુણાકાર 20 સાથે કરીએ તો 2 દુ 4 અને 2 શૂન્ય મૂકવાના થાય તો આપણો જવાબ આવી ગયો 400. ઓકે, અહીંયા જો આપણે વાત કરી હતી કે જ્યારે પણ એકમના આંકમાં શૂન્ય હોય અને એનો વર્ગ કરવાનો હોય તો ડબલ થઈ જાય. મિત્રો અહીંયા 200 નો વર્ગ કરીએ છીએ સમજવા માટે છે. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. અહીંયા કેટલા શૂન્ય છે? 2. તો અહીંયા મૂકવાના 4 શૂન્ય. 1 2 3 4. તો આપણો જવાબ આવશે 200 નો વર્ગ 40,000 થાય છે. ઓકે, એમ તમે આનો વર્ગ કરો, આનો કરો, તમારે જાતે મિત્રો કરી શકો. આપણો દાખલાનો જવાબ છે 400 એ કઈ સંખ્યાનો વર્ગ હતો? તો 20 નો વર્ગ હતો. ઓકે, આની એક પેટર્ન છે, આપણે શીખવાડશું આગળ નેક્સ્ટ ભાગમાં. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે છે? મિત્રો હોઈ શકે છે. જો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક મિત્રો 2 હોય એ પૂર્ણ વર્ગ ન હોઈ શકે, 3 ન હોઈ શકે, 8 ન હોઈ શકે. ઓપ્શન માંથી મિત્રો જવાબ ગોતવા. ઓપ્શન મિત્રો ઓપ્શન અહીંયા માત્ર આપણે ગણતરી કરવાની નથી, મગજ હલાવવાનો છે. કોન્સેપ્ટ જો તમારા અંદર કોન્સેપ્ટ ક્લિયર હશે, જો તમને કોન્સેપ્ટ વર્ગ અને વર્ગમૂળનો ક્લિયર હોય તો અહીંયા મારે પેન ઉપાડવાની નથી, જવાબમાં લખવાનો સી. એ કોનું વર્ગમૂળ છે નથી જોવાનું.
પણ અહીંયા ડાયરેક્ટ જવાબ તમે આપી શકો કે 169 સી મારો જવાબ બનશે, કેમ કે જે સંખ્યાનો એકમનો અંક 2 હોય એ કોઈ દી એ સંખ્યા મિત્રો પૂર્ણ વર્ગ હોઈ ન શકે. ઓકે, પૂર્ણ વર્ગ નથી, 3 પણ નથી, 8 પણ નથી. તો આ આપણો જવાબ આવ્યો. ચાલો 1.5 મેં તમને આની પહેલા કીધું, આગળ પણ કીધું કે ભાઈ જ્યારે દશાંશ અપૂર્ણાંક આપશે તો 1.5 આપે, 1.5 ગુણ્યા 1.5. તો મિત્રો આપણે દશાંશ અપૂર્ણાંક આવશે ત્યારે સમજાવશું, પણ અત્યારે આપણે ટોપિકમાં પૂછાણો છે તો અહીંયા આપણે 15 ગુણ્યા 15 કરી લેવાના. પોઈન્ટને આજે અત્યારે મગજને સાઈડમાં મૂકી દો, કેટલા આંકડા પછી પોઈન્ટ છે પછી કરીએ. 15 ગુણ્યા 15 કરીએ તો 5 1 5 1 એકા 1 મિત્રો એકમનું શૂન્ય કરી નાખ્યું. 1 5 5 1 1 5 5 25 નો પાંચડો વધી પડી 2 5 એકા 5 6 ને 7. તો મિત્રો 5 12 નો બગડો વધી પડી 1 અને 2 225 આપણો જવાબ આવ્યો. જો 15 નો વર્ગ કરીએ છીએ તો 225 આવે. ઓકે, અહીંયા મિત્રો 1.5 છે. કેટલા આંકડા પછી પોઈન્ટ હતો? અહીંયા 1 અને અહીંયા પણ 1 આંકડા પછી પોઈન્ટ, એટલે ટોટલ પોઈન્ટ કેટલા હતા આપણા? 2 આંકડા પછી પોઈન્ટ હતા. તો 2 આંકડા એકમ થી આપણે ગણવાના થશે. એકમ અને દશક 2 આંકડા છોડી અને પોઈન્ટ મૂકવાનો થશે. તો આપણો જવાબ અહીંયા 1 અને 2 મૂકી અને અહીંયા પોઈન્ટ મૂકવાનો. એટલે મતલબ એકમ થી શરૂઆત દશક તરફ જવાનું, એકમ પછી દશક 100 એ રીતે જવાનું થશે, કેમ કે 1.5 છે એટલે 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો છે. તો 225 હતા તો 2 આંકડા પછી પાછળથી છોડો તો અહીંયા પોઈન્ટ મુકાય, એટલે 2.25 આપણો જવાબ આવે છે. તો મિત્રો હું તમને આપી દઉં 3.7 છે એનો વર્ગ કરો તો શું જવાબ આવે? તમારે કોમેન્ટમાં આપવાનો છે. 4.5 નો વર્ગ કરો તો શું જવાબ આવે એ તમારે કોમેન્ટમાં આપવાનો છે. 0.1 નો વર્ગ કરો અને જે પરિણામ શું મળે એનો પણ તમારે જવાબ આપવાનો છે. ઓકે, અહીંયા તો કાંઈ છે ને, સિમ્પલ આ પોઈન્ટ વાળા દાખલામાં તમારે પોઈન્ટ ગણવા પડે. પહેલા 15 કરીને ગુણાકાર કરી લીધા, પછી જવાબ આવે એટલે પોઈન્ટ આપણે જે કાઢ્યા હતા 1 અને 2, 2 આંકડા પછી છે તો 2 બાદ કરો. ઓકે, તો અહીંયા સુધી આજના આ દાખલા હતા. છેલ્લો લાસ્ટ દાખલો, સૌથી નાની 3 અંકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? મિત્રો સૌથી નાની 3 અંક. તો મિત્રો 3 અંકમાં આ પણ આવે, આ છે, આ છે, આ છે. તો મિત્રો સૌથી નાની પૂર્ણ વર્ગ કીધી હોય તો 100 એકદમ દેખાય આવે કે 10 નો વર્ગ કરો, 10 નો વર્ગ કરો તો આપણને 100 જવાબ મળે છે. આજે આ બેઝિક કોન્સેપ્ટ હતો મિત્રો, એકદમ બેઝિક. તમને એમ થશે પણ મિત્રો આ ટોપિક એટલા માટે આપણે લઈએ છીએ કે આવનારા દિવસોમાં સ્પર્ધાત્મક લેવલે પણ આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો બેઝિક તમારો ક્લિયર હશે તો મેથ્સનો પાયો કમ્પ્લીટ થશે. ને આના પછી નેક્સ્ટ વિડીયોની અંદર આનાથી થોડાક અલગ પ્રકારના દાખલા આપણે જોશું. વિડીયોને શેર કરો અને ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી કરીને મેક્સિમમ જે ટેસ્ટ હશે, જે કન્ટેન્ટ અલગ અલગ તમને અમે આપવા પ્રયત્ન કરીએ છીએ ગ્રુપમાં આપશું. ઓકે, તો વિડીયો શેર કરો. જય હિન્દ, જય ભારત.